નમસ્કાર મિત્રો, આજે જીતુભાઈ ને અમે બંને મિત્રો વિસનગર બાજુ ફરવા જઈ રહ્યા છીએ અને રસ્તાની અંદર જે વાહન વ્યવહાર અને ટ્રાફિક એ પણ છે. પ્રધાનમંત્રી શ્રી અપીલ કરી કે પેટ્રોલ ને ડીઝલ ઓછું વાપરો, આમ કરો તેમ કરો, એમ કરીને જે તાત્કાલિક અસરથી પેટ્રોલ ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો કરી દીધો. એના કપરા પરિણામો આવનારા દિવસમાં મોંઘવારી અસહ્ય વધવાની, 100% વધવાની. મિત્રો, આજે હું એટલા માટે તમારી સાથે વાત કરી રહ્યો છું કે મેં 2004 થી 2021 સુધી ક્રૂડના જે રેટ વધતા હતા અને એના પ્રમાણે પેટ્રોલ, સીએનજી, ડીઝલ એ બધાનું નિયંત્રણ થતું હતું અને એના જે રેટના આધારે કેવી રીતે યુપીએ સરકાર એટલે કે મનમોહન સિંહની સરકાર 2004 થી 2014માં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ પર અંકુશ રાખતી હતી અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકાર આવી 2014 થી 2021નો મેં અભ્યાસ કરીને 100% ડેટાનો અભ્યાસ કરીને આંકડા સહિત એક વિડીયો બનાવેલી. એ વિડીયો આજે આપની સમક્ષ મૂકી રહ્યો છું. આ વિડીયો જોજો, આપને એકદમ વાસ્તવિક વાત ખબર પડશે કે નરેન્દ્ર મોદી સાહેબે 2014 થી લઈને 2021ની અંદર જ ફક્ત 7 વર્ષના એમના સમયગાળામાં જ પ્રધાનમંત્રી રહ્યા દરમિયાન એમણે 2,21,000નું બૂચ તમારું ને મારું મારેલું છે. તમે આ વિડીયો જોશો એટલે તમને પોતાને બી લાગશે કે ના, અતુલભાઈ વાત સાચી કરી છે. મિત્રો, વાત ગમે તો તમે પણ તમારા મંતવ્યો જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને સહકાર આપજો. બીજા આવા મુદ્દાઓ સાથે ફરીથી આપણે ટૂંક સમયમાં ભેગા થઈશું. જુઓ આ વિડીયો. મિત્રો નમસ્કાર, ઘણા દિવસે આજે હું વિડીયો બનાવ્યો છું. ઘણા સમયથી મારી અંદર વિચાર હતો કે કોંગ્રેસ વિચારધારા ફરીથી પ્રસ્થાપિત કરવી હોય તો શું કરવું જોઈએ. મિત્રો, ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષથી કોંગ્રેસ સત્તા ઉપર નથી. આપણે બધા ખૂબ જ મહેનત કરીએ છીએ, પણ જે ખરેખર મહેનત કરવી જોઈએ એની મહેનત થતી નથી. આપણે જનતા સુધી લોજિકલી મનમાં ઉતરે એવી સાચી માહિતી આપણે પહોંચાડવી પડશે. કોંગ્રેસના શાસનમાં શું હતું અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે શું થઈ રહ્યું છે એ ડેટા સાથે જો આપણે જનતાની સામે મુદ્દાઓ મૂકીશું તો જનતા અવશ્ય આપણને ફરીથી સ્વીકારશે. આજે દેશને જરૂરત છે, દેશ બરબાદ થઈ રહ્યો છે, કોંગ્રેસને ફરીથી આપણે લાવવી પડશે. મિત્રો, સોશિયલ મીડિયામાં ટીક કરીને, ફેસબુક ઉપર ટીક કરીથી કઈ દાડા વળવાના નથી. હું તમારી સમક્ષ ડેટા સાથે અઠવાડિયામાં 1 થી 2 વિડીયો લઈને આવીશ. તો આ વિડીયો મોટા પ્રમાણમાં શેર કરજો અને મારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી મને પોતાને પણ ઉમંગ આવે કે ના ભાઈ, ચલો મિત્રોનો સહકાર છે તો આપણે આગળ વધીએ. મિત્રો, આજે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવા હું જઈ રહ્યો છું, જેને આપણે જનતા સુધી પહોંચાડવો પડશે. સૌ પહેલા જાહેરાત જુઓ. આ સાહેબે થોડા દિવસ પહેલા પેપરોમાં લાખો ને કરોડો રૂપિયાની જાહેરાત આપી હતી કે 9.5 કરોડથી વધુ ખેડૂતોના પરિવારોના બેંકમાં 19,000 કરોડ રૂપિયા કિસાન સન્માન નિધિ આપી. મિત્રો, આજની જે વિડીયો છે અને આ જાહેરાત એ બંને ખૂબ જ સંલગ્ન છે, એ તમને પછીથી સમજાશે. મિત્રો, આ જુઓ, આ આપણે દરરોજ પેપરમાં વાંચીએ છીએ કે પેટ્રોલ ડીઝલમાં ફરી ભાવ વધારો. 203 જિલ્લામાં પેટ્રોલ 100ની ઉપર અને 2 જિલ્લામાં ડીઝલ 100 કરતાં વધારે ઉપર પહોંચી ગયું. મિત્રો, હું જ્યારે ચરોતરની અંદર મિટિંગો અને સભાઓ કરતો, વસો, માતર, નડિયાદ, ખેડા અને ખંભાતની અંદર, તો પેટ્રોલ અને ડીઝલની માહિતી ડિટેલ સાથે અવશ્ય સમજાવતો. તો મિત્રો, આજે આવો આપણે એક અગત્યના ટોપિકની ચર્ચા કરીએ. ખૂબ જ ઊંડાણપૂર્વક હું આપની સાથે ચર્ચા કરીશ. તો આ વિડીયો થોડીક લાંબી હોવાથી ધ્યાનપૂર્વક જોજો, જેથી તમને સમજ પડે ને તમે બીજા લોકોને સમજ પાડી શકો. મિત્રો, આ માયાજાળ સમજવા માટે સૌથી પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણના જે આંકડા છે જુઓ. દૈનિક 8 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ આપણા દેશમાં થાય છે અને દૈનિક 25 કરોડ લીટર ડીઝલનું વેચાણ આપણા દેશમાં થાય. મિત્રો, હવે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતના આંકડા જુઓ. ગુજરાતના માધ્યમથી આપણે આખો જે આ માયાજાળ છે સમજવાની કોશિશ કરીશું. ગુજરાતમાં દૈનિક 60 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે અને દૈનિક 183 લાખ લીટર ડીઝલનું વેચાણ થાય છે. મિત્રો, ગુજરાતની વસ્તી આશરે 6.5 કરોડ છે. આપણે એક કુટુંબમાં 5 સભ્યો ગણીએ તો 6.5 કરોડ ભાગ્યા 5 કરીએ તો આશરે 1.25 કરોડ કુટુંબ આપણા ગુજરાતની અંદર વસે છે. હવે મિત્રો, પેટ્રોલનું જે વેચાણ થાય છે 60 લાખ લીટર પેટ્રોલ, તો એને આપણે 1.25 કરોડે ભાગીએ તો 0.48 લીટર, એટલે કે મિત્રો 1/2 લીટર આપણે ગણીએ એક દિવસની અંદર એક ફેમિલી પેટ્રોલ વાપરે. અને એવી જ રીતે મિત્રો, આપણે જો ડીઝલની વાત કરીએ તો 1.83 લાખ લીટર ભાગ્યા 1.25 કરોડ કરીએ તો 1.46 એટલે કે 1.5 લીટર ડીઝલની વપરાશ એક ફેમિલી દીઠ થઈ.
મિત્રો આ બે આંકડા યાદ રાખજો, 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ. બધા એવું વિચારતા ડીઝલ તો અમે નથી વાપરતા, પણ મિત્રો ડીઝલ સૌથી વધારે વપરાય છે. તમારા ઘરમાં રાશન આવે, અનાજ આવે, ખેડૂતોને ત્યાં ખાતર આવે, ખેડૂતો ટ્રેક્ટરથી ખેડવા જાય અને ટ્રાન્સપોર્ટેશનના મોટા ભાગની જે ટ્રકોની અંદર ડીઝલ વપરાય એ પેટ્રોલ કરતાં અનેક ગણું વધારે વપરાતું હોય. બીજું કે ટ્રેનો ચાલે એ પણ ડીઝલથી ચાલતી હોય. મિત્રો આ પેટ્રોલ અને ડીઝલનું જે વહન કરતા હોય ને વાહનો, એ વાહનોમાં પણ ડીઝલ વપરાતું હોય, એટલે ડીઝલની વપરાશ પેટ્રોલ કરતાં અનેક ગણી વધારે હોય. મિત્રો હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. ભાજપ સરકાર દેશના નાગરિકોનો કરોડો અને ખરબોનું બૂચ કેવી રીતે મારે છે એ સમજવા માટે આપણે ભૂતકાળની અંદર 10 વર્ષ જે યુપીએ સરકાર રહી, મનમોહન સરકાર, કોંગ્રેસની સરકાર હતી, તેના આંકડા અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબની જે સરકાર છે એના ક્રૂડ, પેટ્રોલ અને ડીઝલના આંકડાનો અભ્યાસ કરવો પડશે. મિત્રો હવે આવો આપણે મનમોહન સરકાર એટલે કે કોંગ્રેસ સરકાર હતી ત્યારે યુપીએના શાસનમાં 10 વર્ષની અંદર પેટ્રોલ અને ડીઝલ આપણને શું ભાવે આપ્યું. પેટ્રોલના ભાવ 2004થી આપણે શરૂ કરીએ તો 36.49, ત્યાર પછી 40.48, 46 રૂપિયા, 46 રૂપિયા પાછા એક વર્ષ 48 રૂપિયા જાળવી રાખ્યા, પાછા ક્રૂડના ભાવ ઘટ્યા તો 43.37 અને પછી ક્રૂડના ભાવ ખૂબ જ વધ્યા એટલે 50 રૂપિયા, 61.47, 68.97, 72.68 અને 73.70 છેલ્લે ભાવ હતા. મિત્રો એવી જ રીતે ડીઝલનો જો આપણે ભાવ કરીએ ગણીએ તો 24 રૂપિયા 35 પૈસે મનમોહન સરકાર આપણને એ સમયે ડીઝલ આપતી હતી. ત્યારબાદ 29 રૂપિયા 77 પૈસા, 33 રૂપિયા, 32 રૂપિયા, 34 રૂપિયા, 38 રૂપિયા અને થોડા એ પછી ક્રૂડના ભાવ વધતા ગયા એમ 43 રૂપિયા, 52 રૂપિયા અને 66 રૂપિયા અને 79 પૈસા સુધી આ સમયગાળા દરમિયાન ડીઝલના ભાવ રહ્યા. મિત્રો આ બધાની મેં એવરેજ કાઢીને તો કોંગ્રેસની સરકારમાં 10 વર્ષની અંદર મનમોહનજીએ પેટ્રોલ આપણને 47 રૂપિયે એવરેજ 10 વર્ષ સુધી આપ્યું અને એવી જ રીતે આપણે જો ડીઝલની વાત કરીએ તો મનમોહન સરકારે આપણને 39 રૂપિયે એવરેજ ડીઝલ આપ્યું. હવે એની સામે જો ક્રૂડના ભાવની આપણે વાત કરીએ ને તો આ વિડીયોના માધ્યમથી આપ જુઓ કે ક્રૂડના ભાવ મનમોહન સરકાર જ્યારે આવી ત્યારે $56 આસપાસ શરૂઆતમાં હતા, પછી વધતા ગયા ભાવ $70, $80, $100, એક સમય તો $170 આંકડો પહોંચી ગયો. ત્યારબાદ સડનલી થોડાક સમય પૂરતા થોડાક ભાવ ઘટ્યા અને $60 ની નીચે આવ્યા, પછી ફરી પાછા કડકેને ભૂસતે ભાવ વધવા મળ્યા 100 ની ઉપર, $120, $125, $128, $130 આ રીતના ભાવ ક્રૂડના વધતા ગયા અને આ ભાવ એવરેજ મેં કાઢી તો $100 10 વર્ષના શાસનમાં એક બેરલ એટલે કે 250 લીટર ક્રૂડની રહી ગણાય. મિત્રો સડનલી 2014માં જ્યારે મોદી સાહેબ આવ્યા મે મહિનામાં, એ પછીનો તમે આ ગ્રાફ જુઓ તો મોદી સાહેબ આવ્યા તો તરત જ ક્રૂડના ભાવ ડાઉન થવા મળ્યા સટાસટ અને ડાઉન થઈને સીધા આ તમે ભાવ જોશો તો $60 આવી ગયા. $60 પછી પાછા ઘટ્યા 50, 44, 40 અને 40 ની નીચે 38, 37, 36 એવી રીતે પાછા થોડાક વધ્યા. પણ આ બધા કોરોનાના કપરાકાળમાં તો એક સમય સીધા $19 ભાવ પહોંચી ગયા હતા એક બેરલના અને થોડા સમય સુધી એ ભાવ રહ્યા અને પછી થોડા વધ્યા પણ $40 ની આસપાસ ઘણા સમય સુધી ભાવ રહ્યા. મિત્રો એ પછી આ ક્રૂડના જે ભાવની મોદી સાહેબની મેં એવરેજ કાઢીને તો 7 વર્ષની અંદર $50 એવરેજ આવી કે મોદી સાહેબના શાસનમાં ક્રૂડના ભાવ 7 વર્ષમાં $50 રહ્યા. હવે મોદી સાહેબ 2013-14માં લોકસભામાં કડાકા ભડાકા મારતા હતા, પેટ્રોલના અને ડીઝલના ભાવ વિશે કેવી વાત કરતા હતા આપણને બધાને ખબર છે. તો મિત્રો આ સ્લાઇડ જુઓ, તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે મોદી સાહેબ આવ્યા ત્યારે પેટ્રોલના ભાવ આશરે 72-73 રૂપિયાની આસપાસ હતા. એ પછી ક્રૂડના અચાનક ભાવ ઘટ્યા એટલે પેટ્રોલના ભાવ સાહેબે થોડા ઘટાડ્યા, જે ટેબલ યુપીએ સરકારે બનાવ્યું હતું એના પ્રમાણે. પછી પેટ્રોલ 65 સુધી આવ્યું અને 62-63 સુધી આવ્યું અને પછી પાછું પેટ્રોલના ભાવ સાહેબ ઊંધું ગાલીને વધારવાના ચાલુ કર્યા તો 70, 72, 73, 74, 80, 85, 90 અને અત્યારે આપણે જોઈએ છીએ કે 100 ની ઉપર ઘણા રાજ્યોની અંદર પેટ્રોલ પહોંચી ગયું છે. એવી જ રીતે આપણે જો સાહેબના ડીઝલના આંકડા ચેક કરીએ તો સાહેબ આવ્યા ત્યારે ડીઝલ લગભગ 60-62 રૂપિયાની આસપાસ મળતું હતું. એ ડીઝલના ભાવ થોડાક સમય પૂરતા સાહેબે ક્રૂડના ભાવ ઘટ્યા એટલે ઘટાડ્યા અને પછી ફરી પાછું ફડાકા મારતા ભાવ સાહેબે વધારવાનું ચાલુ કર્યો. ઘણીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ સરખા થઈ જવા મળ્યા. જનરલી પેટ્રોલ અને ડીઝલના ભાવની વચ્ચે 20-25% ઘટાડો હોય છે. એ પછી ડીઝલના સતત ભાવ સાહેબ વધારતા જ ગયા પેટ્રોલની જેમ.
70 રૂપિયા પહોંચાડ્યું, 72 રૂપિયા, 75 રૂપિયા, 80 રૂપિયા, 90 રૂપિયા. અત્યારે આપણે જોઈએ તો અમુક રાજ્યોમાં 100 ની ઉપર ડીઝલનો આંકડો પહોંચી ગયો. અને આપણે અમદાવાદની વાત કરીએ તો પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ વધી ગયા. 95 રૂપિયા અને 40 પૈસા સુધી ડીઝલ પહોંચી ગયું. મિત્રો, આ થયું મોદી સાહેબના શાસનના 7 વર્ષના આંકડા. અને એની મેં એવરેજ કાઢી 7 વર્ષની, તો પેટ્રોલ આપણને સાહેબે ભારતીય જનતા પાર્ટીની સરકારે 75 રૂપિયા પર લીટર એવરેજ આપણને આપ્યું. એવી જ રીતે ડીઝલ પણ એની સાથે સાથે આપણને મોદી સાહેબે 70 રૂપિયા 1 લીટર એવરેજના ભાવે આપ્યું એવું ગણાય. મિત્રો, આ બંનેનો જે ડિફરન્સ છે એ તમે જુઓ તો 75 રૂપિયા પેટ્રોલ મોદી સાહેબે આપ્યું અને યુપીએ સરકારમાં 47 રૂપિયા આપણને એવરેજ ભાવ મળતો હતો. તો બંનેનો ડિફરન્સ 28 રૂપિયા થાય છે. એ જ રીતે ડીઝલનો આપણે ડિફરન્સ કાઢીએ તો 70 રૂપિયા એવરેજ મોદી સાહેબ આપે, 39 રૂપિયા એવરેજ મનમોહન સરકાર આપતી હતી. તો એ બેનો ડિફરન્સ 31 રૂપિયા થાય. મિત્રો, ખરેખર સરખામણી આપણે કરવી હોય ને તો આ 7 વર્ષમાં મોદી સાહેબને $50 ક્રૂડ મળ્યું છે. તો જ્યારે $50 ક્રૂડ મનમોહન સરકારને મળતું હતું કોંગ્રેસના શાસનમાં, તો પેટ્રોલ અને ડીઝલના શા ભાવ ચાલતા હતા એ આપણે જોવા જોઈએ. પણ કમનસીબની વાત એ છે કે 10 વર્ષના શાસનમાં કોંગ્રેસમાં ક્યારે પણ $50 ક્રૂડના ભાવ થયા નથી. છેલ્લામાં છેલ્લા ઓછામાં ઓછા ભાવ $56 રહ્યા હતા. તો આપણે એ $56નો જે ભાવ છે 56.31, ત્યારે આપણને મનમોહન સરકાર એટલે કે કોંગ્રેસ સરકાર શું ભાવ આપતી હતી એ જોવું જોઈએ. મિત્રો, આ ચાર્ટ જુઓ તમે. મનમોહન સરકાર 36.49 રૂપિયાના ભાવે 1 લીટર પેટ્રોલ આપણને આપતી હતી એ સમયે, 50 જ્યારે ભાવ હતા ક્રૂડના ત્યારે. અને ડીઝલ 24.35 રૂપિયા આપણને મનમોહન સરકાર આપતી હતી. એનો મતલબ કે આશરે 37 રૂપિયા પેટ્રોલ અને 25 રૂપિયા ડીઝલ કોંગ્રેસની સરકાર જ્યારે ક્રૂડના ભાવ $50 હતા ત્યારે આપતી હતી. તો મિત્રો, આપણને 37 રૂપિયા પેટ્રોલ અને 25 રૂપિયા ડીઝલ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? આ વિચારવા જેવી વાત છે કે નહીં? પણ ભાજપ સરકાર આપણને એવરેજ 75 રૂપિયા પેટ્રોલ અને 70 રૂપિયા ડીઝલ, મતલબ 75 - 37 કરીએ તો 38, અને અડધો લીટર પેટ્રોલ એક દિવસમાં એક ફેમિલીમાં વપરાય એટલે 0.5 × 38 કરીએ તો 19 રૂપિયા એક દિવસના આપણા ખિસ્સામાંથી વધારાના જાય. એવી જ રીતે ડીઝલની આપણે ગણતરી કરીએ તો 70 - 26, 70 - 25 બરાબર 45 રૂપિયાનો ડિફરન્સ. કેટલો મોટો ડિફરન્સ આવ્યો મિત્રો. 1.5 લીટર ડીઝલ આપણે એક ફેમિલીમાં એક દિવસ વપરાય તો 1.5 × 45 આપણે કરીએ તો 67.5 રૂપિયા એક દિવસની અંદર તમારા ને મારા ખિસ્સામાંથી થાય. એટલે આ બંનેનું આપણે ટોટલ મારીએ તો 19 + 67.5 એટલે કે 86.5 રૂપિયા એક ઘરમાંથી આ સાહેબ ઠોકી લે છે અને તમને મને ખબર પડતી નથી. મિત્રો, આનું જો 365 દિવસનું ટોટલ મારીએ ને તો 31,572 રૂપિયા થાય. મિત્રો, આપણે મહિનાના કાઢીએ તો 2631 રૂપિયા થાય. મિત્રો, આ 7 વર્ષના કુશાસનની અંદર મોદી સાહેબે આપણી પાસે કેટલા બધા રૂપિયા ઠોકી લીધા? 31,572 × 7 કરીએ એટલે 2,21,004 રૂપિયા, એટલે કે 2,21,000 રૂપિયા હિન્દુસ્તાનીઓના 25 કરોડ ફેમિલીના કુટુંબના આ સાહેબે ઠોકી લીધા. પણ છતાં પણ જનતા વાહ મોદી કરે છે. મેં આજે ક્રૂડના ભાવ જોયા ને તો 73 પોઈન્ટ સમથિંગ એની ઉપર હતા. છેલ્લા 3-4 દિવસથી 73-74 ની અંદર પ્લસ માઇનસ ક્રૂડના ભાવ થયા કરે છે. મિત્રો, આપણે 73 થી $74 પ્રતિ બેરલ ક્રૂડના ભાવ જ્યારે યુપીએ સરકારમાં હતા ને એ આંકડા ચકાસવા જોઈએ. આ વિડીયો જુઓ મિત્રો, કે મનમોહન સરકારમાં 2006 થી 10 દરમિયાન 73 થી લઈને $75 ની વચ્ચે ક્રૂડના ભાવ રહ્યા. તો એ સમયે મનમોહન સરકાર આપણને પેટ્રોલ શું ભાવે આપતી હતી? આ ડાયાગ્રામ જુઓ. પેટ્રોલ એ સમયે મનમોહન સરકારમાં 46 રૂપિયા, પછી પાછા થોડા ડાઉન થયા, પાછા થોડા વધ્યા, પછી એક સમય 43 રૂપિયા થઈ ગયા અને પછી 50 રૂપિયા. એટલે કે અંદાજ આપણે જોઈએ ને તો 47 રૂપિયે એવરેજ આપણને મનમોહન સરકારના શાસનમાં ક્રૂડના ભાવ $73 હતા ત્યારે મળ્યું. એ જ રીતે આપણે ડીઝલની વાત કરીએ તો ડીઝલનો જે આપણે આંકડો જોઈએ તો 2006 થી લઈને 2010 સુધી આ ડીઝલ આપણને 32 રૂપિયા 85 પૈસા, 34 રૂપિયા, 32 રૂપિયા, 38 રૂપિયા અને છેલ્લે 39 રૂપિયાની આસપાસ આપણને આપ્યું. તો એનો જો એવરેજ આપણે કાઢીએ તો 34 રૂપિયે લીટર ડીઝલ મનમોહનજી આપણને આપ્યું. હવે આ બેનો ડિફરન્સ જુઓ. સાહેબ આજે 104 રૂપિયે પેટ્રોલ વેચે છે, ક્રૂડના ભાવ આટલા છે ત્યારે. તો એ સમયે મનમોહન સરકાર 47 રૂપિયા આપતી. તો બેનો ડિફરન્સ જોઈએ ને તો 56 રૂપિયા, 56 ની છાતી.
ચૂંટણીની સભાઓમાં સાહેબ કહેતા હતા 56 ની છાતી, તો આ 56 નો આંકડો સાહેબે લાવી દીધો. એવી જ રીતે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં તો ખૂબ જ ડિફરન્સ છે. અત્યારે 96-97 રૂપિયા ડીઝલ છે, એ એવરેજ 34 રૂપિયા આપણે બાદ કરીએ તો 62 રૂપિયા ડીઝલ ની અંદરનો ફેરફાર છે. એટલે મિત્રો વિચારો કેટલી બધી લૂંટ તમારી મારી પાસે ચાલે, છતાંય આપણે બેસી રહ્યા. તો આવો મિત્રો નીકળી પડીએ અને ફરીથી કોંગ્રેસને પ્રસ્થાપિત કરીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અતુલ પટેલના વંદે સ્વરાજ. लेकिन एक रिक्वेस्ट करता हूं मैं आज आपको, हमारा YouTube चैनल डिमोनेटाइज कर दिया सरकार के इशारे पे, क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में ईवीएम के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी. YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए, लोकतंत्र के लिए, तो उसको ये चैनल लाखों लोग सब्सक्राइब करेंगे. दोस्तों, यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल सत्याग्रह अतुल पटेल सब्सक्राइब कीजिए और YouTube को जवाब दीजिए. सरदार सरदार तू सरदार कहलाता, सरदार भारत गणराज्य जनेता, सरदार.